તો હેલો મિત્રો, હર હર મહાદેવ। તો સ્વાગત છે બધાનું એક નવા વિડીયોની અંદર। તો ભાઈ ફિલહાલ આપણે એક નવી જર્ની ઉપર નીકળી ગયા છે। ફાઇનલી મોન્સૂનની સિઝન શરૂ થઈ ગઈ છે। તમારા માટે ફર્સ્ટ ભાઈ મોન્સૂન સિઝન માટે નવો વિડીયો લઈને આવી ગયો છું ભાઈ હું। તો આપણે આજે ભાઈ જઈ રહ્યા છે ફાઇનલી ભાઈ ડોન હિલ સ્ટેશન, જે કે સુરતથી 155 કિલોમીટર દૂર આવેલું છે। તો ભાઈ અમે સવારે તકરીબન વહેલા 5 વાગે સુરતથી નીકળેલા। તો અત્યારે ફિલહાલ અમે છીએ ભાઈ એક હોટેલ ઉપર। તો બારડોલી વ્યારા હાઈવે છે અને ત્યાં તમને ભાઈ હોટેલ મળી જવાની છે। ફિલહાલ અમે સુરતથી 40 કિલોમીટર કવર કરી લીધું છે અને તકરીબન હવે 110 યા 115 કિલોમીટર આસપાસ અંતર બચેલું છે। તો તકરીબન સવારે અમે સુરતથી નીકળેલા 5 વાગે। જે સુરતથી અમે નીકળ્યા અત્યાર સુધીની બધી જ ફૂટેજ છે નેક્સ્ટ સ્લાઇડની અંદર તમારે જોવા મળી જશે। તો અમે કઈ સુધી એ રીતના પહોંચ્યા। તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત। તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોની અંદર। તો ભાઈ ફિલહાલ સવારના વાગી ગયા છે 5 અને જો ભાઈ આપણી પાછળની સાઈડ ગાડી પડેલી છે અને બસ તો જો આવો સીન છે। અને ફિલહાલ જો મમ્મી ઉપર ઊભા છે આપણે ટાટા કહેવા માટે। તો ફિલહાલ વાગી ગયા છે સવારના 5 અને હું અહીંયાથી ભાઈ મારી જે ગાડી છે ભાઈ એ લઈને નીકળું છું। તો હર હર મહાદેવ। તો ચાલો મહાદેવનું નામ લઈને આપણે નીકળીએ। તો જો ભાઈ આપણે પહોંચી ગયા છે પેટ્રોલ પંપ ઉપર અને બસ આપણે ફટાકથી પેટ્રોલ પુરાવી લઈએ। આપણી જે ભાઈ ટંકી છે ને આપણે ફૂલ કરાવી દઈએ અને હવે પછી ફરીથી આપણે નીકળશું આગળ અહીંયાથી। ઓલરેડી આંકડો ચાલી રહ્યો છે, સેન્સર સુધી આવે ને ત્યાં સુધી રાખજો। જો ભાઈ આપણી ટંકી છે ભાઈ ફૂલ થઈ ગઈ છે અને ગુડ ટુ ગો ભાઈ, ઓલ સેટ। ટાંકી બી ફૂલ થઈ ગઈ છે, એક જ વસ્તુની કમી હતી પેટ્રોલની। તો હવે આપણે બસ માત્ર ને માત્ર આપણો મિત્ર છે નિલેશ, એને પિકઅપ કરવાનો છે। પરંતુ અહીંયાથી મારે પહેલાં તો જવાનું છે ભાઈ જકાત નાકા, અને જકાત નાકાથી એને મારે પિકઅપ કરવાનો છે ભાઈ। તો બસ ચાલો રસ્તામાં નિલેશને પિકઅપ કરીએ અને પછી આપણે નીકળીએ આગળની ઓર। અને ભાઈ અહીંયા આવી ગયા છે ભાઈ આપણે નટવર નગરની બહાર। તો ભાઈ આપણો જે મિત્ર છે ભાઈ મિસ્ટર નિલેશ તો આવવાનો છે ભાઈ। જો બહાર મને વેઇટ કરાવે છે અને ઓલરેડી જે ટાઈમ છે તમે એકવાર જો તમને કદાચ દેખાતો હશે 5:29 એટલે કે 5:30 વાગી ગયા છે ભાઈ। આપણા મિસ્ટર નિલેશભાઈ આવી ગયા છે। હર હર મહાદેવ સાહેબ। તો જો નિલેશભાઈ આ વખતે આપણી ટ્રીપની અંદર સાથે આવવાના છે અને આ એ જ માણસ છે જે ભાઈ રાત્રે આપણને કહે કે હું આવવાનો છું અને સવારે ભાઈ મને કહે છે કે હું નથી આવવાનો, ના પાડતો હતો મને આ માણસ હરામખોર। હવારમાં કેમ ના પાડતો હતો? હાલો મને એમ કે એકલા જતા રહે। મને ખબર છે તને ઊંઘ આવે, તને કાંઈ બીજું નથી, તને ખાલી ને ખાલી ઊંઘ આવે હાડા। તો ચાલો ભાઈ આપણે રામપ્યારી લઈ અને આપણે નીકળીએ છીએ ભાઈ। તો ભાઈ આ વખતે મારી સાથે ભાઈ આવ્યા છે મિસ્ટર નિલેશભાઈ। તો સવારના વિડીયોમાં તમને નિલેશભાઈ જોવા મળી જ જવાના છે। તો જો અને આપણી ભાઈ રામપ્યારીને આપણે લઈને આવી ગયા છે જો આવી રીતે। અને આ વખતે નિલેશભાઈ આપણે યારે ભાઈ જવાના છે હિલ સ્ટેશન ઉપર। તો ફાઇનલી મસ્ત આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ પહેલાં અને મસ્ત ભાઈ આપણે સમથિંગ 40 કિલોમીટર આસપાસ કવર કર્યું છે અને નાસ્તા પાણી કરી લઈએ। અને ફિલહાલ ટાઈમ થઈ ગયો છે ભાઈ 7 વાગ્યા આસપાસ થયું છે, 7:10 જેવું થયું છે ટાઈમ ભાઈ। આપણે સરસ મજાની ચા લઈ લીધી છે અને આપણા મિસ્ટર ભાણુબા શું કહે નિલેશ બાબુ, મજા આવી ને? કેવો દુખે પીછવાડું? તો ચલો આપણે ફટાકથી નીકળીએ રસ્તામાં અને શું શું છે બધી જ વસ્તુ એક્સપ્લોર કરવાનો છું અને સીધા આપણે રસ્તામાં ત્યાં જવાના છીએ। તો ઓલરેડી ભાઈ ઘણો ટાઈમ થઈ ગયો છે, સવારના 7:15 વાગી ગયા છે। તો હવે આપણે પહોંચવાનું છે ડોન હિલ સ્ટેશન ફટાફટ। તકરીબન આપણું 110 કિલોમીટર અંતર બાકી છે, તકરીબન હજી 2.5-3 કલાકની રાઈડ બાકી છે ભાઈ। તો ચલો ફટાકથી નીકળીએ, વધારે લેટ નથી કરવું। હવે ફાઇનલી ભાઈ તમને મોન્સૂનનો ભાઈ નજારો દેખાશે। તો જો આખો તમને ભાઈ રસ્તો છે તમને એકદમ ભીનો મસ્ત વરસાદથી પલ્લેલો રસ્તો દેખાશે। ઉપરની ભાઈ તરફ તમને જોઈ લો એકવાર સૂરજ દાદા દેખાશે। તો ઉપર તડકો છે અને આગળ ભાઈ વરસાદ છે, બંને મિક્સમાં છે ભાઈ। તો આ હાઈ જ હવે એકચ્યુઅલી જે ભાઈ મોન્સૂનનો જે નજારો હતો ને ભાઈ એ ચાલુ થશે। તો આ છે આપણું ગુજરાતનું ભાઈ સ્વર્ગ એટલે કે ડાંગ ભાઈ।
તો આવું કાંઈક ફિલહાલ ખતરનાક નજારો છે ભાઈ, જોઈ લો ખાલી તમે, મસ્ત વાલો. તો જો ભાઈ, તો આપણા ભાણાભાઈ જો ગાડી લઈને ઊભા રહી ગયા છે. તો આવો કાંઈક સીન છે ભાઈ પાછળની સાઈડ. તો પાછળની સાઈડ આખી પૂર્ણા નદી છે ભાઈ, અને પૂર્ણા નદીનો આખો પુલ વગેરે એવું કાંઈક છે. અને જેવો ભાઈ થોડુંક નેટવર્ક અહીંયા આવ્યું તો ઓલમોસ્ટ અહીંયા છે ને ભાઈ તમને ક્યાંય જગ્યાએ નેટવર્ક મળશે નહીં એવામાં, કારણ કે બધી જગ્યાએ હિલ પહાડી એરિયા ચાલુ થઈ ગયા છે કન્ટિન્યુ. અને અમે ક્યારના હિલ ચડીએ છીએ ને ઉતરીએ છીએ ભાઈ, એવું જ કરીએ છીએ. તકરીબન આપણે જે અહીંયાથી જે ડોન હિલ સ્ટેશન છે એ તકરીબન 30 કિલોમીટર આસપાસ બચેલું છે માત્ર. અને ઓલરેડી ભાઈ 9:45 થઈ ગયા છે. તો કારણ કે અહીંયા ભાઈ 50 કિલોમીટર પહાડી એરિયાની અંદર કવર કરવા માટે તકરીબન ભાઈ 1.5 થી 2 કલાક લાગી જાય ભાઈ. તો તમે આગળની તરફ જોઈ રહ્યા છો ભાઈ, ત્યાં તમને બધું જ ખાલી દેખાશે. જેટલી બી નદી છે ઠેઠ સુધી બધી ખાલી છે. રસ્તાની અંદર ઘણા બધા નાના વોટરફોલ ને આવી બધું આવેલું હતું, ડેમ વગેરે, પણ બધા જ અત્યારે ખાલી છે. કોઈ પણ જગ્યાએ અત્યારે પાણી છે નહીં. પણ ફાઇનલી અહીંયા પૂર્ણા નદી પાસે આવીને અમને ભાઈ અહીંયા ભાઈ પાણી જોવા મળ્યું, એટલા માટે મેં રાખ્યું અહીંયા ગાડી. અને મેં તો ચાલો ભાઈ થોડી વાર આપણે પહેલાં જોઈ લઈએ. તો આવો જો સરસ મજાનો પૂર્ણા નદીનો ભાઈ નજારો છે, અને સરસ મજાનો નાનો એવો પુલ છે. લવ વાલે ભૈયા, લવ વાલે ભૈયા, લવ વાલે ભૈયા. તો જો ભાઈ જસ્ટ હજી થોડુંક નેટવર્ક અહીંયા દેખાણું છે ભાઈ, ને પાછા ભાણુભાઈનો વિડીયો કોલ ચાલુ થઈ ગયો છે. કપલ વાલે ભૈયા હે, કપલ વાલે ભૈયા, તો વિડીયો કોલ તો આએગા. તો કંઈ નહીં, ચાલો ભાઈ હવે અહીંયાથી આપણે નીકળીએ આગળ અને પહોંચે ડોન હિલ સ્ટેશન. તો ભાઈ જો ફાઇનલી ભાઈ આપણે ગાડી ચલાવીને ભાઈ બહુ ઉપર સુધી આપણે આવી ગયા છે. તો જો ભાઈ ફાઇનલી આપણે ભાઈ આવી ગયા છે ડોન હિલ સ્ટેશનના મેઇન ગેટ ઉપર. તો અહીંયાથી આખું છે નીચે ડોન હિલ સ્ટેશન. તો આવું કાંઈક સીન છે ભાઈ અહીંયાનો. આપણે સવારે જે નાસ્તો કર્યો હતો પછી આપણે કંઈ જ નથી ખાધું, અને ડોન હિલ સ્ટેશન પહોંચતા આપણે બપોરના 11 વાગી ગયા છે. અને હજી અહીંયાથી 8 કિલોમીટર ઉપર જવાનું છે આપણે. આ એકચ્યુઅલી મેઇન ગેટ છે. જો અહીંયાથી તમને દેખાશે ભાઈ ડોન હિલ સ્ટેશનનો ભાઈ મેઇન ગેટ. અને ભાઈ પાછળની તરફ ભાઈ કંઈ બી રસ્તામાં ખાવાનું સારું મળ્યું નહીં, એટલે નાની એવી ભાઈ ટપરી જેવું છે. તો જુઓ અહીંયા ભાઈ ભાણાભાઈ ઊભેલા છે આપણા. અને અહીંયા ખાવાની અંદર શું છે ભાણા? પૌવા ને ભજીયા. ઓકે, તો ભાઈ જો અહીંયા તમને ભજીયા મળી જશે અને પૌવા છે. તો થોડું ઘણું ભાઈ પેટ પૂજા કરી લઈએ આપણે નાની મોટી, અને પછી આગળ જઈએ. તો બસ આવો કંઈક સીન છે ફિલહાલનો અહીંયા. તો બસ ફટાકથી નાનો છોટો મોટો નાસ્તો, તો ફટાકથી આપણે નાસ્તા પાણી થોડોક કરી લઈએ પહેલાં, અને પછી પાછા આપણે જઈએ ઉપર. તો બસ આવું કંઈક ત્યાં સુધી થોડોક ભાઈ રેસ્ટ બી થઈ જાય 5-10 મિનિટનો. તો બસ જો પાછળની તરફ તમને દેખાય છે પહાડ, એ આખા ડોન હિલ સ્ટેશન છે. અને ભાઈ અત્યારે વચ્ચે વરસાદ હતો, પરંતુ અત્યારે ભાઈ બિલકુલ વરસાદ નથી ને ફૂલ તડકો છે ભાઈ. તો બસ આવો કંઈક સીન છે ભાઈ તડકાની અંદર. તો એટલીસ્ટ ભાઈ જો વરસાદ થાય તો વેધર બહુ સારું થઈ જાય. તો આઈ હોપ કે વરસાદ થાય ભાઈ, અને થોડુંક મોન્સૂન યાર દેખાય તો મજા આવે. તો ચલો ફટાક થોડુંક પેટ પૂજા કરી લઈને આગળ પછી તમને મળું છું. ભાઈ નાસ્તા પાણી કરીને આપણા ભાણોબા તૈયાર થઈ ગયા છે. તો ભાઈ બસ ભાઈ ફાઇનલી તો ભાઈ હવે આપણે નાસ્તા વગેરે એવું કરી લીધું છે. તો હવે આપણે ફટાકથી આપણે જઈએ છીએ ડોન હિલ સ્ટેશન. તો સૌથી પહેલાં તો તમારા ભાઈ ડોન હિલ સ્ટેશન અહીંયાથી મેઇન ગેટથી એન્ટ્રી કરવાની રહેશે, અને અહીંયાથી ઉપર 8 કિલોમીટરનું તમારે ઉપર ભાઈ ચડાવવાનું છે ગાડી. હવે તો અહીંયાથી આખી તમારી બાઇક તમારી વ્હીકલ હશે તો તમારું ઉપર સુધી જતું રહેશે. તો બસ અહીંયાથી આપણે જઈએ છીએ. અને અહીંયાના લોકલ લોકોને એવું કેવું છે કે ઉપર ખાવાની કંઈ સુવિધા છે નહીં, તો નીચેથી ખાઈને જવું તમારે. દુકાન છે, તમને દુકાન મળી જવાની છે. આ સાઈડ તમને એક દુકાન મળી જશે, ને અમે જ્યાં ખાધું હતું આ તમને અહીંયા મળી જવાનું છે. તો આવું કંઈક તમને નાનો મોટો અહીંયાનો સીન રહેવાનો છે. તો અહીંયા આઈ થિંક બીજી બહુ વધારે પડતી ખાવાની અને રહેવાની સુવિધા તો નથી. તો ચલો ઉપર પહેલાં જઈએ, એન્જોયમેન્ટ કરીએ, અને આગળનો સીન તમને બતાવું છું. તો ચલો આપણી ગાડી લઈને આપણે જઈએ ઉપર. હવે આખું હિલ સ્ટેશન ફર્સ્ટ ગિયરમાં ચલાવવી પડશે ગાડી મારે, એવું લાગે છે મને.
તો જો ભાઈ ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે ડોન હિલ સ્ટેશન. અને જો પાછળની તરફ ભાઈ તમને આ પાર્કિંગ એરિયા દેખાશે ડોન હિલ સ્ટેશનનો. અને એના પછી જો ભાઈ આગળની તરફ ભાઈ તમને ડોન હિલ સ્ટેશનનો ભાઈ બોર્ડ દેખાતું હશે. તો વન વિભાગ ગુજરાત રાજ્ય ભાઈ. તો જુઓ આવું સરસ મજાનું ભાઈ લોકેશન છે ભાઈ, જોઈ લો ખાલી એકવાર ડોન હિલ સ્ટેશનનું ભાઈ. અને આવો કંઈક નજારો છે પાછળની સાઈડ જોવા મળશે. અને સૌથી મેઇન વસ્તુ ભાઈ, વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધી ખતરનાક તડકો હતો, જેવા ડોન હિલ સ્ટેશન ઉપર પહોંચ્યા વરસાદ ચાલુ થઈ ગયો છે. હવેનું જે વેધર છે ભાઈ બહુ એટલે બહુ જ મસ્ત થઈ ગયું છે ભાઈ. તો જો ખાલી તમે એકવાર વેધર ભાઈ જોઈ લો ડોન હિલ સ્ટેશનનું ભાઈ. તો આવું કંઈક સીન છે ભાઈ. પાછળની તરફ આપણે જવાનું છે ભાઈ હમણાં. તો ચાલો હમણાં જઈએ અને બતાવી દો. ચાલો તમે ડોન હિલ સ્ટેશન કેવું છે. તો જો તમે જેવો અહીંયાથી આવશો ડોન હિલ સ્ટેશન એટલે તમને અહીંયા પહેલાં તો એન્ટ્રી ગેટ દેખાય પછી આ પાછળની સાઈડ. તો આ જે છે ભાઈ એન્ટ્રી ગેટ છે ડોન હિલ સ્ટેશનનો પાછળની તરફ. તો ત્યાંથી તમે જેવા અંદર આવશો એટલે ત્યાંથી તમને પછી આ મેઇન ગેટ તમને મળશે ને અહીંયા જ આખું ડોન હિલ સ્ટેશન ચાલુ થઈ જશે. તો આવું એક સીન છે ફિલહાલનો. અને નાની મોટી ભાઈ તમને આવું મળી જશે ભાઈ ધાબા ટાઈપ. તો ખરેખર અહીંયા સિઝનના હિસાબથી હોય છે ભાઈ. અત્યારે સિઝન નથી ચાલતી એટલે એટલું બધું નથી મળવાનું. તો નોર્મલ ફૂડ પેકેટ્સ વગેરે મળી જશે ખાવું હશે તો. બાકી તમે અગર સિઝનના ટાઈમ પર આવો છો તો તમને ઘણી બધી વસ્તુ એડિશનલ અહીંયા મળી જવાની છે. મેગી વગેરે એવું બધું તમને અહીંયા મળી જશે. બાકી જો તો ચાલો ભાઈ કંઈ નહીં, આપણે જઈએ ડોન હિલ સ્ટેશન, અંદર એન્ટ્રી કરીએ. તમને અહીંયા મળી જશે વન વિભાગ ગુજરાત રાજ્ય ભાઈ ડોન હિલ સ્ટેશન. તો આવો સરસ મજાનો તમને ભાઈ સીન રહેવાનો છે ડોન. જો ભાઈ તમે જેવી રીતે એન્ટ્રી કરશો તો તમને આવી સરસ મજાની અલગ અલગ ભાઈ ડોમ મળી જવાનો છે બેસવા માટે. ને અહીંયાનું ભાઈ જે અત્યારે વેધર છે એ ભાઈ બહુ જોરદાર થઈ ગયું છે. અને ભાઈ મોન્સૂનની અંદર તો જે ફૂલ રેન સિઝન હશે ત્યારે તો આનું વેધર ઓલ અલ્ટિમેટ થઈ જવાનું છે. અત્યારે ભાઈ ઝીણે ઝીણો વરસાદ પડી રહ્યો છે. કેવું છે માણા વાતાવરણ? એકદમ જોરદાર હે ને. તો ભાઈ આવું કાંક અત્યારનું ભાઈ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે ભાઈ. અને જો તમને આખું જ ભાઈ ડોન હિલ સ્ટેશનનું ભાઈ તમને બતાવી દઉં. તો આ તરફ ભાઈ તમને કેફેટેરિયા મળી જવાનો છે. આઈ થિંક અત્યારે કેફેટેરિયા બંધ છે, ચાલુ છે ખબર નહીં. અને સાથે સાથે તમને જો આવી રીતના બેસવાની જગ્યા મળી જવાની છે. અને નીચેની તરફ ભાઈ તમને અલ્ટિમેટ વ્યૂ દેખાવાનો છે આગળથી. તો ચાલતા જાય આપણા મિસ્ટર ભાણેશભાઈ. જો તો ડોન હિલ સ્ટેશન તમે ફૂલ ફેમિલી સાથે આવી શકો છો. તમને અહીંયા કિડ્સ માટે ભાઈ અને નાના બાળકો માટે ભાઈ તમને કિડ્સ પ્લે એરિયા મળી જવાનો છે. જો તમને ચિલ્ડ્રન પ્લે એરિયા મળી જવાનો છે. નાના છોકરાઓ તમને રમતા જોવા મળી જશે આવી રીતે કંઈક. અને આ તમને જે દેખાય છે પાછળ એક કેફે એરિયા છે, ત્યાં તમને કોઈ ઘણી ખાવાની વ્યવસ્થા મળી જવાની છે. જો આવું સરસ મજાની ભાઈ તમને જગ્યા મળવાની છે આખી ડોન હિલ સ્ટેશનની. જો આ મિસ્ટર ભાણો ભાઈ અહીંયાથી ભાઈ જે નજારો છે ભાઈ અલ્ટિમેટ વ્યૂ. હા અહીંયા આવીને ભાઈ પૈસા વસૂલ. જો પાછળનો ભાઈ નજારો જો એકવાર તમે. આ છે ભાઈ ડોન હિલ સ્ટેશનનો ભાઈ નજારો. અને ભાઈ અહીંયાનો જે વ્યૂ દેખાય છે ભાઈ અત્યારે બહુ અલ્ટિમેટ છે. તો ભાઈ જોઈ લો, આ તમને અહીંયાથી ભાઈ ડોલ હિલ સ્ટેશનની ભાઈ પહાડી છે. તો અહીંયાથી તમારે કન્ટિન્યુ સ્ટ્રેટ ભાઈ ઉપર ચડવાનું છે ભાઈ પહાડી. તો આવો કંઈક તમને પાછળનો નજારો આખો જોવા મળવાનો છે. તો કંઈક સીન છે તમને ડોલ હિલ સ્ટેશનનો. જો તમને નાના મોટા યાર ખેતરો બી જોવા મળી જવાના છે યાર, કોઈ ના ખેડેલા છે સરસ મજાના. જો લોકો ઉપરથી ઓલરેડી આવી રહ્યા છે. અત્યારે ભાઈ પવન છે ભાઈ બહુ ખતરનાક ભાઈ પવન ચાલી રહ્યો છે ફિલહાલ ભાઈ. તો ભાઈ જો ભાઈ આવું કંઈક ભાઈ ચડાઈ છે મસ્ત ડોન હિલ સ્ટેશનની ભાઈ. તો આખો ઉપરની સાઈડ પહાડી છે, ત્યાં તમે ભાઈ એકચ્યુઅલી ટૂંકમાં દૂર નથી ભાઈ, માત્ર ને માત્ર ભાઈ 5 અથવા 7 મિનિટમાં તમે ત્યાં ઉપર પહોંચી જશો ભાઈ ડોન હિલ સ્ટેશન. તો આવી કન્ટિન્યુ તમે જો આવી ચડાઈ તમને મળવાની છે આવી રીતે સીન છે ભાઈ. તો ભાઈ અત્યારે જે પવન આવી રહ્યો છે કાલે જોવો ભાઈ તમે, બહુ ખતરનાક પવન છે આ ઉપર. હાય હાય હું વેધર છે ભાઈ એક નંબર ભાઈ. ફાઇનલી ભાઈ હિલ સ્ટેશન જેને કહેવાય ને એ વર્થ ઇટ છે ભાઈ.
100% હિલ સ્ટેશન છે ભાઈ. મારો પવનને કારણે તમને અવાજ કદાચ નહીં આવતો હોય. તો ચલો ફટાકથી આપણે ઉપર ચડીએ અને પછી ઉપરથી એક્સપ્લોર કરીએ. સરસ મજાની ભાઈ પહાડી છે, ડોન હિલ સ્ટેશન ભાઈ. તો તમારે અગર ભાઈ નિયર બાય સુરત રહો છો ભાઈ, અથવા તો ગુજરાતની અંદર ભાઈ તમે રહો છો ને તમારે હિલ સ્ટેશન ભાઈ માણવું છે તો ભાઈ ડોન હિલ સ્ટેશન ઉપર આવી જાઓ. અને અત્યારનું ભાઈ જે વેધર છે ને ભાઈ, હલકા હલકા ભાઈ વરસાદ પડી રહ્યો છે અને બહુ જોરદાર પવન છે. તો ભાઈ ખતરનાક વેધર છે ડોન હિલ સ્ટેશન જો. અને ભાઈ ક્વાઇટ પ્લેસ છે એકદમ. સાપુતારા કરતાં તો ભાઈ બહુ શાંત જગ્યા છે, તમને જવામાં બી મજા આવશે ડોન હિલ સ્ટેશન. બાકી જો આપણા ભાણાભાઈ છે આપણે યારે, અને ભાણાભાઈ શૂટ કરતા જાય છે અને હેલ્પ કરે છે ભાઈ આપણે શૂટ કરવામાં બી. ડોન હિલ સ્ટેશન ચલો આવી ગયું ભાઈ ઉપર યાર. 5 મિનિટમાં તો ઉપર ચડી જાય. બહુ નોર્મલ છે, બહુ ક્વાઇટ છે જો. હરેક જગ્યા માત્ર છે ને 5 મિનિટનું ટ્રેકિંગ છે ભાઈ. બહુ નોર્મલ છે, ઇઝી છે એકદમ. અને જો અહીંયા લોકો તમને આવી રીતે ગાયો ચરાવતા જોવા મળશે અને ભાઈ એકદમ તમને ગામવાળું નેચરલ વાતાવરણ જોવા મળવાનું છે. બહુ મસ્ત જગ્યા છે યાર, મજા આવી ગઈ. એક વસ્તુ તમને કે અહીંયા તમે આવશો અગર તો રસ્તામાં તમને જે રસ્તાઓ છે ભાઈ ડાંગના, એ બી તમને બહુ ખૂબસૂરત મળવાના છે. ત્યારબાદ આ નજારો જોવો એકવાર યાર, પૈસા વસૂલ જો. આખું ભાઈ તમને નીચેની સાઈડ બધા જ ગામડાઓ દેખાશે. પૈસા વસૂલ નજારો ભાઈ, મજા આવી ગઈ ભાઈ. ચાલો પહોંચી ગયા આપણે કીધું મહારાજ સુધી. જો પહોંચી ગયા એટલે આપણે તો ભાઈ નીચેથી એવું લાગતું હતું કે બહુ નાનો એવું ભાઈ સ્ટેચ્યુ છે, પણ આ બહુ મોટું ભાઈ છે જો સ્ટેચ્યુ આખું. તમારે જો તમને બતાવો, પકડતો માણા જો કેટલું જો ભાઈ. અમારી સાઈડ છે સુધી ખાલી પહોંચો, બાકી ઉપર બહુ ઊંચું છે જો. આટલું મોટું કીધુંનું સ્ટેચ્યુ છે. તો તમે સુરત અંદર રહો છો, નજદીકની અંદર તમારે કોઈ સરસ મજાની મોન્સૂન પ્લેસ જોઈએ છે, હિલ સ્ટેશન જવું છે તો ડોન હિલ સ્ટેશન જરૂર વિઝિટ કરજો. બાકી જો આ નજારો છે. આપણા ભાણુભા ભાઈ આપણે હેલ્પ કરતા હોય છે ને, ભાણુભાઈ ભાઈ હેલ્મેટ બી હારે લીધું છે તો આપણું હેલ્મેટ બી સાચવે છે અને હું સાચવું છું કેમેરો. તો આવો કાંક સરસ મજાનો છે. તો જો ભાઈ પાછળની તરફ ભાઈ આવો કંઈક નજારો છે સરસ મજાનો. અને જો આ સાઈડ ભાઈ તમને ફેમિલીઓ બી એન્જોય કરતી મળી જશે ભાઈ જોવા માટે. તો જો તમને ગીધનું સ્ટેચ્યુ જોવા માટે મળી જવાનું છે. અને બાકી જો ભાઈ ભાણુભાઈ પાછળ ભાઈ બેઠા છે અને તકરીબન ભાઈ 1-8 કલાકની આસપાસ સમથિંગ ટાઈમ થઈ ગયો છે. અમે ક્યારના મસ્ત ભાઈ આરામથી બેઠા હતા જો આવી રીતે મસ્ત નજારો તમને જોવા મળશે. તો અત્યારે ભાઈ ટાઈમ થયો છે 2:30 એટલે કે 2:30 વાગી ગયા છે. તો અમારો વિચાર એવો છે કે અહીંયા કોઈ રાત્રે સ્ટે કરવા માટે કોઈ ઓપ્શન છે નહીં અને આપણી પાસે ઘણો બધો સારો એવો ટાઈમ અત્યારે છે હજી એક્સપ્લોર કરવા માટે. તો અહીંયાથી સાપુતારા તકરીબન 50 કિલોમીટરની આસપાસ છે. તો આરામથી આપણે 2 કલાકની અંદર સાપુતારા આપણે પહોંચી શકીએ છીએ. તો પછી પ્લાનિંગ એવું છે કે અહીંયાથી આપણે જઈએ સાપુતારા અને સાપુતારા એક્સપ્લોર કરીએ આખું. તો અને રાત્રે સાપુતારામાં રોકાવાનો અને સ્ટે કરવાનો બી ઓપ્શન સારો એવો મળી જશે. ભાઈ તમે ડોન હિલ સ્ટેશન આવો છો તો ખાસ વસ્તુ યાદ રાખવી કે ભાઈ અહીંયા થોડુંક જે તમને ફૂડ વગેરે છે એ તમને નોર્મલ મળી રહેશે, પરંતુ ખાસ કરીને અહીંયા સ્ટે કરવાનો કોઈ જ ઓપ્શન નથી. તમારે અહીંયાથી આહવા જવું પડશે તકરીબન 20 કિલોમીટર દૂર, અને ત્યાં તમને કોઈ હોટેલ વગેરે તમને મળશે. તો આ બસ વસ્તુની ખાસ ધ્યાન રાખવી તમારે. તો બહુ સરસ અને એકદમ ક્વાઇટ પ્લેસ છે. તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો, ફ્રેન્ડ સાથે આવી શકો છો, કપલમાં આવી શકો છો. તો બસ આવો કંઈક સરસ મજાનો આજનો ડે હતો. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો મળીએ કંઈક આવા જ નવા અમેઝિંગ વિડીયો સાથે. તો ત્યાં સુધી સાથે બના રહીજો. જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. અને બસ લાસ્ટમાં પાછળથી ફરીથી એકવાર નજારો ભાઈ જોઈ લો. આ નજારો છે ભાઈ. બાય.